મોર્નિંગ દોસ્તો. તો કાલે 8 વાગ્યા મેં પહોંચી ગયા હતા વડોદરા. ક્રીવાની બાધા કરવા જવાનું છે આલમગીર. તો જઈએ છીએ હવે ડાયરેક્ટ આલમગીર અને ત્યાં જઈને બતાવશું કે આલમગીર કેવું છે ને શેનું મંદિર છે તે. તો વ્લોગમાં બન્યા રહેજો ને. ભાઈ ગાડી ચલાવે છે તો બન્યા રહેજો વ્લોગમાં. અને આજે કઈ કઈ જણ છે વડોદરામાં ફરવા જણ છે તો એ વ્લોગ આખો બનશે. 20-25 મિનિટનો વ્લોગ થશે તો જોવાનું ભૂલતા નહીં. તો આલમગીર પહોંચી ગયા છે. આ મંદિર દેખી શકો, પણ આ મંદિર નહીં પણ એક જૂનું અને જાણીતું મંદિર છે. ત્યાં જવાનું છે આપણે. એ મંદિર તમે બ્લોગમાં દેખજો તો તમને પૂરેપૂરું લોકેશન મળી જશે. તો આવી ગયા છે આપણે અહીંયા. અને અહીંયા રથો જાળવવામાં આવે છે જેને દિવસો રહી ગયા છે અને ભારદોરી પણ કરી. તો ક્રીવાની બાધા પૂરી કરીને હવે ઘેર જઈએ છીએ. અને જમવાનું બનાવ્યું નથી ઘરે, એટલે હવે નાસ્તો લઈને જઈશું. કેમ કે ટાઈમ બહુ થઈ ગયો, 2 વાગી ગયા. ને બીજે બી શોપિંગ કરવા જવાનું છે પણ મોડા જઈશું હવે. એટલે નાસ્તો લેવા જઈશું અને પછી જોઈ શકો છો હવે ઘરે નીકળી ગયા છે. નાસ્તો લેવા આવી ગયા છે તરસાલી ચોકડી. તરસાલી ચોકડીની સામે લારી છે. અહીંયા થઈ ગઈ ગાડી અને ગાડી આપણી નીકળી છે પેલી બાજુ. અને સાતુની તબિયત ખરાબ છે. નાસ્તો લેવા આવ્યા છે. નાસ્તો લઈને પછી સીધા ઘરે જઈશું. તો નાસ્તો લઈ લીધો છે. નાસ્તો ખમણ, સમોસા, ભજીયા, જલેબી અને આપણી આ ગાડી પડી છે. હવે જઈ સીધા ઘરે જઈને સીધા નાસ્તો કરીશું. ભૂખ બહુ જોરદાર લાગી છે. તો નાસ્તો લઈને સીધા હવે ઘરે જઈએ છીએ. અને તરસાલી ચોકડીથી તમને અમારું ઘર બતાવું કઈ સાઈડ જવાય તે. ચોકડીથી આ સ્વામિનારાયણ મંદિરનો રસ્તો સીધો હાઈવે વાળો રસ્તે સીધું જવાનું. વઘારેલી ખીચડી બનાવી દેવું. તો હાઈવે પહોંચી ગયા છે આ તરસાલી હાઈવે. હવે ત્યાંથી સીધા આપણે જવાનું છે સામેની સાઈડ. આ રસ્તો જાય છે સુરત. એક રસ્તો બોલ બોલ. આ રસ્તો જાય છે સુરત અને આ જાય છે અમદાવાદ. यानी बीच में से जाने का हमारे घर पे वो हमारा घर आ रहा है उधर हमारे जे જોવે છે બધું મળશે અહીંયા. આ ગાડી શાકભાજી સવારે રાતે મેળો થાય છે અહીંયા. આ કાલનો ચકડોળ હતું, પેલા ભાઈ એનો ચકડોળ લઈને નીકળી ગયા છે. આ રસ્તે નહીં જવાનું અને આપણે આ રસ્તે જવાનું. ચીખોદરા વાળા રોડ પર. ચીખોદરા રોડ પર ત્યાંથી તમે જશો એટલે 500 મીટરની આગળ આપણું સોસાયટી આવી જશે. તો સામે દેખાય છે આપણી સોસાયટી. અને અંદર જ ગાડી મૂકી રાખે છે એવું કીધું દેવાનું ને. એ તો અંદર ગેટની અંદર જ. તો આ સોસાયટી આવી ગઈ છે આપણી ને નામ છે પલ રેસિડન્સી. આ સોસાયટીનો આપણો સામે જોઈ શકો છો. તો આ સામે અમારું ઘર છે અને ઘરની અંદર જઈએ. આ એક હોલ છે. આ કિચન. પાછળ એક આટલી જગ્યા છે. હજુ એક અહીંયા ઘર બાંધવાનું છે મોટું, પણ હવે થોડા વર્ષો પછી બાંધીશું ઉપર. આ મનીષા ભાભી. પછી આ ઉપર જવાનો સીધો દાદરો છે અમારો. આ છે ભૈલાની રૂમ. અટેચ સંડાસ બાથરૂમ છે. આ છે અમારો રૂમ. પછી ઉપર સીધી અગાસી આવી જાય. દોસ્તો તો હવે અમે જઈએ છીએ કૃણાલ 4 રસ્તા.
સાડીઓ લેવા ભાભીની અને ધનિશાની મમ્મીની, કેમ કે માસીની છોકરીનું લગ્ન આવે છે 5-6 તારીખે અને ફૂલ મોજ કરવાની છે માસીની છોકરીના લગ્નમાં, કેમ કે મોસાળું બી અમારા ઘરથી જવાનું છે અને ડીજે આવવાનું છે પાવી જેતપુરથી હિરેનભાઈનું ડીજે આવવાનું છે અને ફૂલ મોજ કરવાની છે. મોસાળું અમારા ઘરથી જ નીકળશે તો એના માટે ખરીદી કરવા જઈએ છીએ. હવે લગ્નના થોડા દિવસો બાકી છે તો તૈયારી. દોસ્તો પહોંચી ગયા છે રૂનાલ 4 રસ્તા હતું જ્યાં પહેલાં માર્કેટ ભરાતું તે બદલીને સમતા બજાર કરેલું છે. કઈ ગાડી છે આપણે આ સામે જોઈ શકો છો ગંગા બિઝનેસ ટબ અને સામે આ હોટલ દેખાય અને આપણે આ ગોતલીવાળો સેવાસી રોડ એની સામે આ રસ્તે આવું અને તમને અંદર બહુ સસ્તી સાડીઓ મળે એટલે અહીંયા આવું. તમારે લગ્નની ખરીદી કરવી હોય ગમે તે અહીંયા બહુ સસ્તી ને સારી સાડી મળે અને એડ્રેસની સ્કૂલ છે એની ઓપોઝિટ છે. તઈ આવું અને લગ્નની સાડીઓ બી બહુ સારી મળે. શું કેવું ભાભી તમારે? તો ફાઇનલી પહોંચી ગયા છે સમતા કાપડ બજાર. બેન્કેટ વર્લ્ડ સ્કૂલની ઓપોઝિટ છે આ. અહીંયા લગ્ન પ્રસંગની સાડીઓ ખૂબ સસ્તા ભાવે અને સારી મળે છે. તો તમારા ઘરમાં કોઈ પણનું લગ્ન હોય તો તમે અહીંયા આવી શકો છો. અમારે ધનિશાની સાડી લેવાની છે માસીની છોકરીના લગ્નમાં. કેટલી સાડી લેવાની ધનિશાની? 5. ઓહો 5 સાડી લેવાની છે મેડમને. એટલું બજેટ છે કે નહીં દેખવું પડે. પગાર થયેલો છે 2 પગાર એટલે વાંધો નહીં, શોપિંગ કરો તમે તમારે. તો જોઈએ છે બજારની પબ્લિક બહુ ફૂલ છે. હવે જોઈએ કઈ સાડી લે છે તે ખબર નહીં. હવે તમને બતાવી અંદર ફૂલ ક્રાઉડ છે, બહુ પબ્લિક છે. આજે રવિવાર છે એના કારણે બહુ પબ્લિક છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ફૂલ પબ્લિક છે ફૂલ. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે, કારણ કે હેવી સાડીઓ સસ્તા ભાવે મળે છે અને સસ્તા ભાવે સાડીઓ મળે છે. અને લોકો આ જો આ માસી આ સાડીનો ભાવ 1500 છે. માસી પહેલાં દુકાન કે પેલે ત્યાંથી ઉઠાડી નાખી પુનલ 4 રસ્તાથી. પુનલ 4 રસ્તાથી દુકાન હટાવી નાખીએ. કયું એડ્રેસ માસે અહીંયા આવું હોય તો ગોત્રી ને અહીંયા ગોત્રી આવી શકો છો. આ 1500ની સાડી છે, તમે જોઈ શકો. આટલી સસ્તી સાડીઓ મળે. ધનિશાની સાડી ફાઇનલ કરી છે હલ્દીમાં પહેરવા માટે. શિવનું અને શ્વેતાનું લગ્ન આવે છે એના માટે આ ફાઇનલ કરી છે. સફેદ પીળા કલરની સાડી. આ ભાઈની દુકાન છે 210 નંબર. તો ધનિશાની સાડી અને ભાભીની સાડી લઈ લીધી છે. ધનિશાની 2 સાડી લીધી, ભાભીને 1 લીધી. ધનિશાને હલ્દીમાં પહેરવા માટે સાડી નથી એટલે એક પીળા કલરની લીધી. હવે મમ્મીની લેવાની છે ફાઇનલ કરીને પછી અમે સીધા જઈશું ધનિશાનો મોબાઈલ લેવા. તો કયો મોબાઈલ લઈશું એ પણ તમને બતાવીશું વ્લોગમાં, તો બન્યા રહેજો. ભાભી આ બાજુ. તો આ આટલું બધું ફૂલ માર્કેટ છે. આ સાડીઓ અને બધું ફૂલ પબ્લિક છે અને સાડીઓ બી હેવી અને સસ્તી ને રિઝનેબલ ભાવે મળે એટલે લોકો અહીંયા બહુ આવે છે. સાડીઓ દેખો, આ સાડી જોઈ શકો કેટલી
જોરદાર સાડી છે તો ભાભીની સાડી દેખીએ દોસ્તો શોપિંગ કરી લીધી છે બધી હજુ બીજી બાકી છે શોપિંગ તો જઈશું હવે સીધા ગાડીમાં અને ત્યાં જઈને જમવા જવાનું છે તો બહુ મોડું થઈ ગયું છે હવે ઘરે જમવાનું નહીં બનાવવાનું બહાર ખાવા જવાના છે અને ધનિશાનો મોબાઈલ બી લેવાનો છે કેવું ભાઈ એ શોપિંગ કરવા અવાય કે નહીં શોપિંગ કરાવવા અવાય પણ છોકરાને લઈને ના અવાય થાકી જવાય તો વાંચવા કોણ શું કેવું ભાભી તમારે શું કેવું એ શોપિંગ કરવા અવાય કે નહીં અવાય કેવી સાડીઓ મળે સરસ તમે કેટલી લીધી ધનિશા થાકી છે એવી લાગે હું કહું ધનિશા તું કેટલી સાડી લીધી સરસ સરસ હવે બીજું લેવાનું બાકી તારે હેલી ધનિશા ચંપલ લેવાનું કહે છે હવે તો ફાઇનલ કરે છે ચંપલ ગમે તો લઈ લેશે પણ ચંપલ આ જોઈ શકો ચંપલ બી સસ્તા ભાવે મળી જાય છે અહીંયા અને જોઈ શકો ચંપલ બહુ મસ્ત છે ગમે તો લેશે હવે તો વડોદરામાં બહુ મસ્ત સાડીઓ મળે છે અને બે ત્રણ સાડીઓ લીધી છે ધનિશા અને ભાભી શિવાનીનું લગ્ન આવે છે અને શ્વેતાનું લગ્ન આવે છે એના લગ્ન માટે સાડીઓ લઈ લીધી છે હવે મારા ભાઈના કપડાં બાકી છે પણ હવે પછી આવીશું વડોદરા તો લઈ જઈશું લગ્નના નજીકના દિવસોમાં અને હજી બીજી બી શોપિંગ બાકી છે મમ્મીની સાડી લીધી ભાભીની સાડી લીધી ધનિશાની સાડી લીધી હવે અહીંથી જઈશું સીધા મોબાઈલ લેવા કાં તો જમવા જઈશું કેમ કે આજે બહાર ખાવાનો પ્લાન બનાવેલો છે તો જઈએ સીધા જમવા જઈશું પહેલાં અને પછી ધનિશાનો મોબાઈલ નથી તો ધનિશાનો તો સાડીઓ લઈ લીધી છે સમતા બજાર જે ઉનાલ 4 રસ્તા હતા ત્યાં સાડીઓ માર્કેટ બંધ કરી નાખેલું છે અને હવે આપણે સમતા બજાર તમે ગૂગલમાં બી સર્ચ મારશો મેપમાં તો તમને ડાયરેક્ટ સમતા બજાર કાપડ માર્કેટ એવું બતાવી દેશે સેવાસી રોડ બાજુ આવવાનું ત્યાં તમને મળી જશે અને સાડીઓ તમને 4000 રૂપિયા બી કહે પણ તમારે ભાવ કરતાં તમને આવડવું જોઈએ અમે એક સાડી લીધી તો તે જગ્યાએ 4200 રૂપિયા કહેતો પણ બીજી જગ્યાએ ગયા તો એ જ સાડીના 2500 રૂપિયા કીધા ડાયરેક્ટ સીધા અમે 1300 રૂપિયા આપ્યા એટલે જ્યારે ભાવ તોડાવવાનું આપણને આવડવું જોઈએ કેમ કે બધી સાડીઓના ભાવ મેં જ તોડાવ્યા બરાબર ને એક જ સાડી બે દુકાને ફર્યા તો 4000 ને એક દુકાને 2500 રૂપિયા કીધા હવે 2500 માંથી ઓછા કરાવવા એ આપણા હાથમાં છે એટલે ભલે દુકાનવાળા તમને એક વખત તો એવું કહેશે કે તમે ના જ લેશો તમે કહે મને મોંઘી પડે મને ઘરમાં નહીં પડતી પણ એ સાડી તમે માર્જિન કરાવશો તો તમને એ સાડી સસ્તામાં આપી દેશે એટલે થોડું રકઝક કરવું પડે પણ સાડીઓ બહુ મસ્ત મળે છે તો લગ્નની ખરીદી કરવા આવવું હોય તો સમતા માર્કેટમાં આવું અને સસ્તી તો હવે આવી ગયા છે જમવા માટે અહીંયા આપણે બોમ્બે પંજાબી ખાનામાં આવી ગયા છે અને અહીંનું જમણવાર ને બહુ મસ્ત મળે છે એવું કહે છે હવે જઈએ છીએ અંદર પહેલાં બી અમે આવી ગયા હતા અહીંયા આ સેકન્ડ ટાઈમ અમે આવ્યા છે જમવા માટે અંદરનું ડેકોરેશન બી તમે જોઈ શકો છો બહુ મસ્ત છે ડેકોરેશન ઢાબા ટાઈપ બનાવેલું છે બહુ મસ્ત છે જમવાનું બી બહુ મસ્ત મળે છે હવે આવી ગયો છે ભાભી બેઠી પીવા જમવાનું ઓર્ડર આપી દીધેલો છે હવે પેલા ભાઈ ઊંઠી વાળા લઈને આવશે અને
અહીંયા આવાય ખાવા માટે એકદમ બેસ્ટ ખાવાનું. અમે દરરોજ દર વખત અહીંયા જ આવીએ છીએ અને અમારે મહિનામાં 2-3 વખત અમે આવીએ છીએ. મસ્ત એકદમ મસ્ત જમવાનું છે તો અને કેવું કે વ્યાજબી અને એટલું બધું કોસ્ટ એકદમ મીડિયમ અને મીડિયમ વર્ગના લોકો આવે અને એકદમ મસ્ત છે અને ભાઈનો સ્વભાવ બી સારો. તો જમી લીધું છે ને હવે ભાભી લોકો સાત્વિકને દવાખાને લઈ જાય છે અને દવાખાનેથી પછી સીધા ઘરે જાય છે. ક્રીવા અને ભાભીને મેગીન ભાઈલો આવે છે પાછો એક્ટિવા લઈને અને હું જાઉં છું સાઈ મોબાઈલ. ધનિશાનો મોબાઈલ લેવાનો છે તે પસંદ કરતો હતો. પછી મોબાઈલ લઈને પછી સીધા ઘરે જતા રહીએ. તો હવે સીધો જાઉં છું ચાલતો સાઈ મોબાઈલ. ભાઈ જાય છે ઘરે. તો આપણે અહીંથી મોબાઈલ લઈ લીધો છે. આપણે અમને ફોન આપ્યું છે ઓપ્પોનું A5 જેની અંદર બેટરી બેકઅપ બી 6000 mAh બેટરી છે અને 45 વોટનું ચાર્જર સાથે એકદમ હેવી કેમેરા સાથે ફોન આપ્યો છે AI વાળો. લો મોબાઈલ લઈને હવે તો દોસ્તો મોબાઈલ લઈને હવે સીધા ઘરે જઈએ છે. વાહ અમે તો વ્લોગમાં આવ્યા નહીં હતું. કોઈ ब्लॉग में आ गए यार. હું કેવું તારે મજા આવી કે નહીં? બ્લોગમાં બન્યા રહેજો અને પાર્ટી હાલે છે ખાલી 5 મિનિટમાં પાર્ટી હાલે છે. પાર્ટી તમને હવે આવતા પગારે પાર્ટી મળશે. હવે બધો પગાર પૂરો થઈ ગયો. અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા બ્લોગ આવશે. જો બ્લોગમાં કંઈ ભૂલ થાય હોય બોલવામાં ચાલવામાં તો કોમેન્ટમાં જણાવો. જય આદિવાસી, જય જોહાર.